श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक जो 118 अधूरो હતો एक म्लेच्छ महावन को, जो कल ताप प्रसंग में लीला को भाव लीला को स्वरूप को वर्णन आयो હતો। श्री हरिराय जी महाप्रभु जी ने भाव प्रकाश में कहो હતો, जो याको नाम गोहनी श्री ठाकुर जी के पाछे फिरत है, स्वरूपासक्त है, भामा ते प्रगति, भामा की सखी माधुरी है, उनते प्रगति है। और जब एक दिन गोहनी ठाकुर के पाछे पाछे बन गई हती, तब ठाकुर जी ने गोहनी से कहो હતો, जो तू श्रीदामा को बेगी बुलाई लाओ। तब गोहनी ने श्री ठाकुर जी से कहो, महाराज मैं तो आपको वियोग मोते आपको वियोग सहो जात नाही। जो कल प्रसंग आयो હતો, जो फिर तो श्री ठाकुर जी ने सुबल को भेजो, श्रीदामा आयो, खेल नयो खेलियो, आप श्रमित भये। तब ये गोहनी को मनोरथ भयो, ठाकुर जी श्रमित भय है, मैं उनको कुछ आरोगाऊं। अच्छे सुंदर पके फल को लाए, छीली समारी पातल को दोनों करी, तामे धरी, उनको भाव से आरोगावन के लिए विनंती करने गई, आरोगियो। और जहां ये मुख ते बोली आरोगियो, ता समय मुख को उच्छिष्ट छींटो जाके उनमें गिरियो। जो श्रीदामा ने देखियो, श्रीदामा ने श्राप दियो, जो तू म्लेच्छ था, म्लेच्छ हो, म्लेच्छ योनि में जा। तब इन गोहनी ने श्री ठाकुर जी को विनंती करी, वो डरपी गई, जो अभी तो मैं ब्रज में हूं, अब मैं कहीं कोई म्लेच्छ के घर में जाऊंगी तो मेरे का होइगो। ये सोचत ही वो कांपी, डरपी, और फिर विनंती करने लगी श्री ठाकुर जी से, ठाकुर जी को, महाराज हो तो जानी नाही, सो मेरो अपराध क्षमा करो। तब ठाकुर ने कहो, जो अनजानते अपराध भयो, पर ये श्रीदामा की बानी मिथ्या कैसे हुई। ताते म्लेच्छ योनि तो प्राप्त होगी, पाछे तेरो उद्धार होइगो। सो वह महावन ते उरे कोष 20 पर एक गाम है, तहां एक म्लेच्छ के जन्म्यो। सो वे बरस 18 को भयो, तब याके माता पिता मरे। ता पाछे वह म्लेच्छ को एक काका हतो, सो महावन में रहतो, सो ताके घर आई रह्यो। હવે ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એક જ છે, આનું અનુદર્શન કરાવે છે કે આ જે म्लेच्छ શરીરમાં આવ્યું છે, કોણ આવ્યું છે, તો કહે છે કે પેલી ગોહની, તો કહે છે કે ગોહનીને શું લાભ મળેલો છે, તો કહે છે કે નિત્ય ઠાકોરજી જેવા કંઈ ખેલવા માટે સખાઓ સાથે વનમાં જાય તો આ પાછળ પાછળ જાય અને એમને ફીકી ફીકીને જોયા કરે, સ્વરૂપાશક્તિ હતી। કહે છે કે એને સામેથી આરોગાવાનું મન થયું છે, કોઈ આજ્ઞા નથી કરી, જાતે ને જાતે ભાવ થયો છે, તો જરૂરથી સેવા તો ઠાકોરજી સ્વીકારે છે, પણ એ સ્વીકારવામાં જે વિનંતી કરવાની હતી કે આરોગ્યો, મુખમાંથી ઉડીને પડ્યું, આ એવો ભેદ છે કે જે સમજવામાં કોઈનું ગજુ નથી, છેક સુધી પહોંચી જાય છે પૂર્ણ પુરુષોત્તમની, અને હવે છેક म्लेच्छ યોનિમાં પડે છે। એટલે સાપ શેડીનો જે ખેલ આવે છે ને, એમાં આપણે જોઈએ છીએ કે જ્યારે રમતા રમતા કાંકોડી નાખતા નાખતા જેમ કરીને છેક ઘરમાં આવવાનો સમય થાય,
બરાબર એની પહેલા જ એક એવું આવે કે એક પડે કે બે આંકડા પડે ને ત્યાં પેલું મુખ હોય સાપનું, એમાં પડે એટલે સરળ કરીને સીધો પાછો નીચે બધું ફરીવાર. તો આ શું છે? પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ કરોડો બ્રહ્માંડોના નાથને જો કોઈ લીલો મેવો લેવડાવવા માટે આવે છે, પણ મુખમાંથી ઉચ્છિષ્ટ પડે છે, તો આ બીજું કઈ નથી, આ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે આરોગાવી શકે છે. અન્યથા ભગવાન વિષ્ણુના લોકમાં જ્યારે આપણા વ્રજના ગોપજનોએ જાણ્યું કે નંદ બાવા જ્યારે વરુણ લોકના દૂતના લોકો પકડીને લઈ ગયા અને પછી વરુણ લોકમાંથી ગોવર્ધન આપણા શ્રી કૃષ્ણ પ્રભુએ છોડાવ્યા, ત્યારે જે વખતે નંદ બાવાએ જોયું કે આ તો અમારા શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુ કહીને સંબોધન કરી રહ્યા છે, વરુણ દેવ જે કહેવાય આખા જળના સમુદ્રના જળના સ્વામી, જેમનો આટલો બધો વૈભવ જોયો પહેલી વખત તો નંદ બાવાએ, એ વૈભવ તો જોયો, પછી એ પણ જોયું કે વરુણ દેવે પોતાનું સિંહાસન ખાલી કરી દીધું. નંદ બાવા કે છે બધા સખાઓને ઉપર આવીને આ લીલા, અને કે છે કે મારા કનૈયાને બેસાડી દીધું એની ઉપર, અને પછી મારા કનૈયાના પગ ધોયા, અને પછી મારા કનૈયાની પગની પૂજા કરી ચરણની, અને મારા કનૈયાને આગળ એ લોકો જી હજૂરી થઈ અને આપ આજ્ઞા કરો કહીને વિનંતી કરવા લાગ્યા. આ પછી ખબર પડી કે આ તો વિષ્ણુ છે, આ તો હરિ છે, અમે તો કેટલો અપરાધ કર્યો, અમે તો અમારો પુત્ર સમજીને કેવું કેવું કર્યું. એ વખતે ઐશ્વર્ય ભાવ આવી ગયો, આ ડરપી ગયા. પણ પેલા ગોપ જે સાંભળી ગયા, નંદ બાવાની વયના હતા એ અને નાના હતા એ કહે છે કે જો આ વિષ્ણુ છે તો એમના મનમાં તો જે સામે છે એની કિંમત નથી. આવું જ છે આજકાલ, જે પહેલા હતું એ કેવું હતું, જોયું નથી, જાણ્યું નથી, પણ પહેલાનું એટલે જૂનું એટલું સોનું સમજી લેવાની એક મનોવૃત્તિ છે આપણી. એ વૃત્તિ એમનામાં પણ હતી કે સામે કોણ છે એ નહીં, પણ જો એ કહે છે કે વિષ્ણુ છે તો પછી વિષ્ણુનું અમને વૈકુંઠ લોકના દર્શન કરવા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ હસી પડ્યા, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણી પાસે આપણી સામે જે હોય છે ખરેખર સર્વશ્રેષ્ઠ હોય છે, સર્વથી અધિક હોય છે, સર્વથી ઉત્તમ હોય છે. હજી કહું છું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રગટ થવું એક સારસ્વત કલ્પ પછી હવે થયું છે, બહુ દુર્લભ છે. હજી કહું છું કે સાક્ષાત નંદ બાવાના પુરોહિત સાંડિલ્ય મુનિ, કે જે મુનિના દેહમાં જેમનું આયુષ્ય જ હજારો વર્ષોનું છે, જેમનો દેહ મનુષ્ય દેહ નથી, એમને મનુષ્ય દેહમાં આવવાનું થયું, શ્રાપ પ્રાપ્ત થયો વિશ્વામિત્રજીથી. હા, તો એ શ્રાપ એટલા માટે કે એમણે જે પ્રગટ કર્યું હતું ભક્તિ માર્ગનું જે પણ સાહિત્ય, એમાં મદ આવી ગયેલો હતો, અને મદમાં એમનો મદ દૂર થાય એના માટે જાણી વિશ્વામિત્રએ કે અત્યારે પ્રોપર સમય છે, એમનો શ્રાપ આપી દો, મનુષ્ય દેહમાં જાય, મહાપ્રભુજીના સેવક થાય. તો મહાપ્રભુજીએ પણ અંગીકાર કરવાનો સંકલ્પ કર્યો છે. મર્યાદા માર્ગીય ગર્ગાચાર્ય સાંડિલ્ય, એ સાંડિલ્યનું વર્ણન ભાગવતજીમાં આવી ગયું કે ચિત્રકૂટ ઉપર બેસી અને ધુંધુકારી અને આત્મદેવ બ્રાહ્મણનું જે ચરિત્ર છે એનું ગાન કરતા રહે છે અને બ્રહ્માનંદમાં મગન રહે છે. કે મર્યાદા માર્ગીય થયા, પણ ઉદ્ધાર કર્યો છે, ઘણા બધાનો કર્યો છે, જે વિષ્ણુ લોકથી પડેલા પદ્મા રાવલ, ગોવિંદ દુબે વગેરે. પણ એમને પડ્યા પછી શું મળ્યું એમનો અનુભવ થયો કે મને મારા ગુરુ તરીકે મહાપ્રભુજી મળ્યા, પર બ્રહ્મ મળ્યા. આ કેટલી મોટી વાત છે. પછી આપણે શું કરવાનું, એ સત્યલોકનું જે કહે છે ને કે 4 યુગ છે સત્યયુગથી લઈને, એવું કહેવાય છે કે સત્યયુગમાં જ્યારે શરૂઆત થાય ત્યારે એ શરૂઆતથી જેમ જેમ સમય જાય એમ 1 લાખ વર્ષનું આયુષ્ય દરેકને ભોગવવા મળે છે. પણ આપણા માટે શું કરવાનું એને? જ્યાં વલ્લભ નથી, જ્યાં શ્રી કૃષ્ણ નથી, જ્યાં અષ્ટસખાની વાણી નથી, એને આપણે શું કરવાનું? આપણે જે મળ્યું છે, સોનાનું મળ્યું છે, એ આ પ્રસંગ નીકળ્યો છે, અને આ પ્રસંગ બહુ ટૂંકો છે, એટલે હું આ સંવાદ લઈ રહ્યો છું અત્યારે. તો 1 લાખ વર્ષનું આયુષ્ય જે સતયુગમાં છે, શરૂઆત થાય છે ત્યારે, પછી જેમ જેમ સતયુગનો અંત આવતો જાય નજીક, એમ આયુષ્ય ઘટીને 10,000 વર્ષની ઉપર, એટલે કે 11,000 કે 15,000 વર્ષ સુધીનું રહી જાય છે.
જ્યાં સતયુગ પૂરો થાય છે ત્રેતા શરૂ થાય છે. ક્યારે શરૂ થયો તો એ આજે ભાગવતજીમાં પોસ્ટ મૂકી છે, એમાં પુરુરુવાએ જે લીલા કરી એ જ વખતે બરાબર સતયુગ છૂટી ત્રેતાયુગની શરૂઆત થઈ હતી. ત્રેતા છૂટી દ્વાપરની પરશુરામજી વખતે થઈ હતી. પણ વાત છે કે ત્રેતાના આયુષ્યની ગણના 10,000 વર્ષની છે. પણ આપણે શું કરવાની ત્રેતાની આયુષ્યની ગણનાને કરીને? ઊંચા વૃક્ષો, બધું ઊંચું, આયુષ્ય ઊંચું, શું કરવાનું? શું આપણે વઘારવાનું? આજે પ્રસંગ આવ્યો છે કારણ કે આ બધા એમ કે છે કે વૈકુંઠના સ્વામી છે, આ વિષ્ણુ છે. ખબર નથી કે કરોડો બ્રહ્માંડોના પતિ જ. આવા તો બધા કેટલાય બ્રહ્માંડો જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેમનું સંચાલન કરે છે એ તો જાહેર નથી થયું. કારણ કે વરુણ લોકોના જે વરુણ દેવતા હતા એમણે એમ જ કીધું કે આ વિષ્ણુ છે, એટલે આ બધાએ માની લીધું કે વિષ્ણુ છે. એટલે હવે વિષ્ણુનો લોક વૈકુંઠ છે એ તો વર્ષોથી છે, જન્મોથી જ જાણે છે બધા. એટલે વૈકુંઠના દર્શન કરવા માટેનું મનોરથ થયો. સામે કોણ છે, શું લાભ છે, જોવાની ફુરસદ નથી એ લોકોને. તો જે સ્થિતિ છે, જ્યાં છીએ આપણે, ત્યાં કયું સુખ છે એની આપણને ખબર નથી ને જે નથી. હા, હવે આવે છે ત્રેતા પછી દ્વાપર. દ્વાપરમાં આયુષ્ય 1,000 વર્ષનું હોય છે. બધા કે કૃષ્ણનું કેમ 125 વર્ષનું? તો સીધી વાત છે. જેમ સતયુગમાં શરૂઆતમાં લાખ, પછી 12-13 હજાર સુધી આવી જાય. ત્રેતામાં શરૂઆતમાં 10,000, પછી 8-9 હજાર, 7-8, 4-5 હજાર વર્ષનું ઓછું થઈ જાય. એવી રીતે દ્વાપરમાં શરૂઆતમાં 1,000 જે જન્મ્યા બધા, પણ દ્વાપરમાં અંત આવી ગયો એટલે 125, 150, 200 એવી રીતે. હવે જે કલિયુગ આવ્યો એમાં 100 વર્ષનું કીધું, પણ ત્યારે 5,000 વર્ષ પહેલા જયારે શરૂ થયો તો કલિયુગ ત્યારે 100 વર્ષનું હતું. હવે ઉતરતો ક્રમ 90, 80, 70, પછી તો કહે છે કે છેલ્લે તો 15 વર્ષનું આયુષ્ય મનુષ્યનું. કદમાં પણ નાના, ગાયો પણ નાની. અત્યારથી જ દેખાય છે ગાયો તો અમુક મળી જાય છે. પણ એ વખત આપણી જે ગાયો દેખાય છે અત્યારે એ આવડી થઈ જશે. બરોબર? તો એ જે આપણને શું મળ્યું છે, ખરેખર એટલું દુર્લભ મળ્યું છે કે જે જો અબ ભઈ સો કબ ન ભઈ, ચિત્ત સ્વામીજીએ કહ્યું છે. અને અહીંયા આ સ્થિતિ થઈ. વૈકુંઠના દર્શન કરવા માટે જીદ પકડી. ભગવાનને હસવું આવ્યું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને. પણ આપનો તો સ્વભાવ છે, આપ પૂર્ણ કામ છો. જેમ ગુસાઈજી પાસે પેલા વૈષ્ણવે કીધું 83ની વાર્તા 252માંથી કે મારે તો રામચંદ્રજીના અયોધ્યામાં દર્શન કરવા જવું છે. તો ગુસાઈજી કે જાઓ, અમારા ગોવર્ધનનાથજી તો બધાના મનોરથો પૂરા કરવા વાળા જ છે, બધાના કામનાને પૂર્વ કરવા વાળા જ છે, એમ કરીને જવા દીધા, રોક્યા નથી. એવું નથી કીધું કે તું ક્યાં છું ને એ કોણ છે, આવું નહીં, કશું જ નહીં. આ પૂર્ણ છે, અંશ અવતાર છે, કશું જ નહીં. એ સ્ત્રીઓનો સ્વીકાર નથી કરતા, આ તો બધાનો કરે છે, એ કશું જ નહીં. એવી રીતે અહીંયા આ બધાએ વિનંતી કરી, પ્રભુ તો પૂર્ણ કામ છે. કોઈ જગ્યા છે, મને યાદ નથી એક્ઝેક્ટ, યમુનાજીનો કોઈ ધરો છે, ત્યાં લાવ્યા. પછી ડૂબકી મરાવી છે કે બારોબાર, પણ વૈકુંઠ પહોંચાડી દીધા. હવે વૈકુંઠમાં પહોંચ્યા પછી તો આપ વૈકુંઠાધીશ તરીકે સિંહાસન ઉપર દર્શન આપ્યા. સાથે રહેલા હતા, ખભે હાથ મૂકેલા હતા. હવે એ બધી લીલા પૂરી થઈ ગઈ. કેમ કે ત્યાંના નિયમો જુદા છે. વૈકુંઠના નિયમો જ આ લોકોને ખબર નથી. શું નિયમ છે? તો કે છે કે વૈકુંઠમાં જઈ અને તે બધાએ ભગવાનને સિંહાસન ઉપર ધીર ગંભીર મુદ્રામાં જોયા. અને એ પણ કેવા, વાત પણ નથી કરી રહ્યા. ને એ પણ કેવા, બધું માપમાં છે. જોવું, હસવું અને બોલવું, આ બધું માપમાં, પદ્ધતિસર. આ લોકો અકળાઈ ગયા. એટલે ગુણગુણ કરવા માંડ્યા એકબીજાની સાથે વાતો કરીને કે આપણો કનૈયો તો જો કેવો બદલાઈ ગયો, કોઈ વાત પણ નથી કરતો ને કેવી રીતે જુએ છે, આ તો જાણે કે બહુ ભારે લાગે છે, હે ને? હવે તે વખતે ત્યાં જે પાર્ષદો હતા એમણે કહ્યું કે તમે લોકો ગામડાના ગમાર, આ શબ્દો તમને સત્ય કહું છું, ગર્ગ સંહિતામાં આપ દર્શન કરીને પછી લખેલી છે લીલા. આપણને કાળજામાં વાગે એવા શબ્દો છે ત્યાં, એ પાર્ષદોએ વાપર્યા છે વૈકુંઠના. ત્યાં ગામડાના ગમારે કોઈ દિવસ વૈકુંઠમાં આયા નથી લાગતા, પહેલી વાર આયા લાગે છે. એમને એ પણ ખબર નથી કે આવી રીતે અહીંયા વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની પાસે દર્શન કરાય, પણ ગુણગુણને આવી રીતે જેમ તેમ વાતો ના કરાય. ને પછી આવીને કહી દીધું કે એ તમે ગામડાના ગમારો, તમે પહેલી વખત આવ્યા છો અહીંયા, તમારે અહીંયા આવ્યા પછી આવી રીતે ના બોલાય, જેમ તેમ ના બોલાય. અહીંયા તો ભગવાન વિષ્ણુની સ્તુતિ, આ વેદ જે મૂર્તિમંત હોય છે, ત્યાં વેદ આપણે જે શાસ્ત્રો કહીએ છીએ ને, ત્યાં
મનુષ્યના દેહનો આકાર ધારણ કરી, મૂર્તિમંત આદિદૈવિક દેહ ધારણ કરી અને સ્તુતિ કરી રહ્યા છે વિષ્ણુની. એ જે શબ્દો છે, એ જે રીત છે આપણી, એ રીતે સ્તુતિ કરી રહ્યા હતા. એટલે અહીંયા આ રીતે બોલાય, તમારી જેમ આવી રીતે કલબલ કલબલ ના કરાય. ક્યાંથી દેહાતી ગામડાના બધા આયા છે. આ લોકોએ તો પ્રાર્થના કરી કે હવે જ્યાં હતા ત્યાં બરોબર છે, ક્યાં એ સુખ. હે મારે વન રાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. હે મારે વન રાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. બહુ સરસ છે. આગળ કેમ ભૂલાઈ ગયું મને. બેસીને રહેવું મારે એક ટગ જોવું. અને પછી પ્રભુ હસ્યા થોડું મનમાં, અને પછી ત્યાંથી અંતર ધ્યાન થયા, બધાને લઈને નીચે આવ્યા અને કીધું કે ભાઈ આ તું સારો, ભેટી પડ્યા, ખભે હાથ રાખ્યો, વાલ કર્યો, માથે હાથ ફેરવ્યા, વાંકડિયા વાળામાં, ને પછી મસ્તીએ ચડ્યા, એ ઝૂલા કરવા લાગ્યા. આ વાત છે. જે મળ્યું છે એની ખબર નથી, અને જે નથી મળ્યું, જે ભૂતકાળ છે, જૂનું છે, એટલું સોનું માની લે છે જીવ, અને પછી એ એવો ફરે છે કે પછી પાછા વળતા નાકે દમ આવી જાય. એટલે આ મૂળ વાત એટલા માટે કરી કે આ પૂર્ણ પુરુષોત્તમ જે કૃપા કરે છે, કે જે પેલી આવીને સીધે સીધો દોનો ધરી દીધો, અને આપ તો તૈયારીમાં જ હતા, પણ શ્રીદામાએ રોકી લીધા કે ના, આ જૂઠું છે. આ ભગવાન વિષ્ણુ પાસે તો કોઈ કાળે સંભવ નથી. ત્યાં લક્ષ્મી દેવી તમને ખબરદાર કરી દે, પાર્ષદો તમને નીચે મૂકી દે, જતા રહો જતા રહો. આ અહીંયા છે પોસિબલ. એટલે જો ભૂલ થાય તો પછી ભોગવવી પડે. અરે પણ ભોગવીને પણ પછી જે કૃપા કરે છે, અહીંયા તો એક વાર તારો છેડો પાલવ પકડ્યો રે મેં તારો, કેમ કરીને થાવાનું તું ન્યારો. પાલવ પકડ્યો, ગોહની કહે છે કે પાલવ પકડ્યો રે મેં તારો. હવે તમે મને મ્લેચ્છ યોનિમાં નાખો છો તો નાખી દો, જ્યાં નાખવું હોય ત્યાં નાખી દો, હું હવે તમને છોડવાની નથી. કે પાલવ પકડ્યો રે મેં તારો, કેમ કરી થાવાનો તું ન્યારો. કે પાલવ પકડ્યો રે મેં તારો, કેમ કરી થાવાનો તું ન્યારો. પાલવ પકડ્યો હવે નહીં છૂટે, પાલવ પકડ્યો હવે નહીં છૂટે, ભલે છૂટે તો આ જીવન છૂટે. કે છૂટે તો આ જીવન છૂટે. હવે તો ભલે તમે મને મ્લેચ્છ યોનિમાં નાખો, રણમાં ચડે પડે નહીં પાછા. કે રણમાં ચડે પડે નહીં પાછા. અરે આ તો જીવન મરણના સાટા. એ આ તો જીવન મરણના સાટા. કે ગોહિની મરશે પાલવ પકડી, કે ગોહિની મરશે પાલવ પકડી. કે બાહુ પાસમાં લેજો જકડી, કે બાહુ પાસમાં લેજો જકડી. કે પાલવ પકડ્યો રે મેં તારો. તો પ્રભુ તો જાણે છે કે મારો જીવ છે, થયું છે તો થયું છે. હવે ગોકુલનાથજી દર્શન કરાવે છે કે હવે આ મ્લેચ્છ શરીરમાં આવ્યો. હવે જો ગુસાઈજી પણ આપ સાક્ષાત કોણ છે? શ્રી કૃષ્ણ છે. એ કેવી રીતે એનો લીલામાં પ્રવેશ કરાવી રહ્યા છે. એક સમય શ્રી ગુસાઈજી આપ રમણ રેતી પધારે હે महावन પાસે. तहाँ आप एक वैष्णव के लरिका को अष्टाक्षर सुनावत हते, सो नाम सुनाई के सेवक किए. तहाँ म्लेच्छ, तहाँ यह म्लेच्छ એટલે પેલી ગોહની सूकी लकड़ी तोरण को आयो हतो. सो वाको श्री गुसाईजी को दर्शन भयो. सो महाअलौकिक दर्शन भयो. तब वह म्लेच्छ अपने मन में विचार्यो, जो मैं हूं इनको सेवक हूं तो आछो. सो वह म्लेच्छ नित्य सांझ को श्री गोकुल आवतो. सो श्री गुसाई जी के दर्शन करतो.
पाछे रात्रि को श्री ठकरानी घाट ઉપર નિત્ય કારો કમર લેકે સોવતો. હવે આ શું છે? એને દર્શન થયા છે ગુસાઈજીના પ્રથમ વખત મહાવનમાં. કોઈ દૈવી જીવ વૈષ્ણવના ઘરમાં કોઈ બાળક વૈષ્ણવને એ 3 વખત અષ્ટાક્ષર સંભળાવી રહ્યા હતા. એ વખતે આણે જોયું કે આ સેવક થઈ ગયો, હું રહી ગયો. આ તો એવા છે કે જેમને જોઈને હવે ભૂલવાનું મન નથી થતું. કેમ આવું થાય? એ લીલાનો છે, આ ગોહની છે, આ શ્રી કૃષ્ણ છે. હવે એણે પણ નામ પામવું છે. હવે જાણી ગયો કે હું મ્લેચ્છ છું, ને મ્લેચ્છ એટલે ગાયોનો વધ કરનારા. એટલા માટે આ લોકો અમારું મુખ પણ નથી જોતા. આ તો ગોલોકપતિ છે. એટલે હવે હું શું કરું કે મને એમનું મુખમાંથી નામ દીક્ષાનું ફળ મળી જાય. એટલે એ શું કરે છે? ઠકરાણી ઘાટ ઉપર ગુસાઈજી નીતિ આવે છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં. એ જાણી લીધું. અને શિયાળાના સમયમાં તો અંધારું મોડા સુધી હોય. એટલે એને કાળી કામળી ઓઢી અને પગથિયા ઉપર એ સૂઈ જાય છે. કેમ? તો કે પગથિયામાં જાણે કંઈ છે જ નહીં એમ કરીને જો ગુસાઈજી મારા ઉપર આપનો ચરણ મૂકી દે એટલે પછી સ્વાભાવિક જ મુખમાંથી નામ નીકળશે. જેમ પેલાને કહ્યું હતું પરે, એવી રીતે જો નીકળી ગયું તો હું માની લઈશ કે હું સેવક થઈ ગયો. હવે આપને બધી ખબર છે કોણ ક્યાં સૂતું છે, કયા તાપથી સૂતું છે, અને આપને ન દેખાય એવું બને અંધારામાં. પણ આ જે ભાવ રાખ્યો તો આપે એવું જ કર્યું. જેવા ભાવે ભજો વિઠ્ઠલને રે, એવા સ્વરૂપથી એ ધાય. મન જો આપો તો મન એ આપતા રે, લેવડ દેવડ મનની થાય પુષ્ટિ. પ્યારો નીર અભિમાન છે રે, વિઠ્ઠલ પ્યારો નીર અભિમાન છે રે. વગર તેડે સામો ધાય. સામેથી આવ્યા. सो एक दिन श्री गुसाई जी को जल धरा छुवाई गयो હતો. सो श्री गुसाई जी यमुना जी नहान में अंधेरे में पधारे. હવે તમે વિચારો કે કોઈ દિવસ મને પણ નવાઈ લાગી કે કોઈ દિવસ સવારે તો ઠકરાણી ઘાટ આવી રીતે અંધારામાં આવતા નથી. અને તે એમ જ છે કે આવે જ છે. અને આ ખરેખર આપનો જલ દરિયો જે જળ લઈને આવે એને આપે છોડાવી દીધો લીલા કરીને. એટલે કે પેલો કે કૃપાનાથ હું છોડાઈ ગયો, ફરી જલ લઈને આવું. ગુસાઈજી કે ના, આજે તું જલ લેવા ફરી ના જઈશ, આજે અમે ત્યાં સ્નાન કરવા જઈશું. આ પૂર્ણ પુરુષોત્તમ છે. મ્લેચ્છ યોનિમાં પડેલી એક ગોહનીને પાછી અંગીકાર કરવા માટે કે છે કે તું જલ લેવા ના જઈશ, તું છોવાઈ ગયો છું તો સારું થયું છોવાઈ ગયો છું. મેં મનમાં કે મેં જ છોડાયો છે તને. હવે મારે જવું છે સ્નાન કરવા, હું ત્યાં આજે મને સ્નાન કરવું છે, ત્યાં જઈને સ્નાન કરવું છે. આજે તારો જલની જરૂર નથી. એમ કરીને આપ યમુનાજીમાં સ્નાન કરવા અંધારામાં પધાર્યા. भाव प्रकाश कहते जो शास्त्र में शीतल जल सो घर में नहानो दोष कहो है. सो श्री गुसाई जी नाहवे को पधारे तब अंधेरे में वह म्लेच्छ के माथे श्री गुसाई जी को चरण लाग्यो. ગુસાઈજી આપના ચરણ પણ એના મસ્તક પર પધરાયા. આ મ્લેચ્છ છે નથી જોયું, મ્લેચ્છ યોનિમાં જન્મ્યો છે એ નથી જોયું, એનો ભાવ શું છે એ જોયું. એવું પણ નહીં કે જ્યાં ત્યાં ઠેસ મારી દીધી. એટલા હળવેથી પરમ દયાલ કીજે, ગુસાઈજી પરમ દયાલ કીજે. હળવેથી આપે આપના ચરણ એના મસ્તક પર સ્પર્શ કરી દીધો. તો આખું વળીને સૂતો છે માથા સુધી, અથવા તો માથું ખુલ્લું હશે, બની શકે. હવે સ્પષ્ટતા નથી કરી. તબ શ્રી ગુસાઈજી 3 અષ્ટાક્ષર મંત્ર કહે. કારણ કે આપ જાણતા હતા કે દૂર ઉભો છે, જોઈ રહ્યો છું, અને સેવક કરી રહ્યો છું. 3 વખત અષ્ટાક્ષર હું બોલ્યો. એને જાણ્યું કે આવી રીતે જ સેવક થવાય. એવો જ ભાવ રાખ્યો હતો. જેવા ભાવે ભજો એવા સ્વરૂપથી દેખાય, એવો જ ભાવ 3 વખત જ બોલ્યા. એને પણ સંભળાય અને એ પણ સેવક થઈ ગયો, એને સંતુષ્ટ થઈ જાય એટલા માટે. पाछे श्री गुसाई जी आप नहाई श्री यमुना जी में ते पाछे घर पधारे. ता पाछे वह म्लेच्छ वैष्णव पास आई बैठे और वैष्णव सो कहे जो मैं सेवक हो गयो. હવે કે जो ऑथेंटिक सेवक थी गयो, जो मैं हूँ सेवक हूँ. पाछे सब वैष्णव यह बात श्री गुसाई जी सो पूछन लागे. तब श्री गुसाई जी उन वैष्णव सो प्रसन्न हुई के सब बात कहे. जे હતું એ કહી દીધું કે આવું હતું, આવો ભાવ રાખીને સૂઈ ગયો તો મેં તેના ચરણ ઉપર મારું ચરણ, એના મસ્તક ઉપર મારું ચરણ પધરાઈ દીધું ને 3 વખત અષ્ટાક્ષર સંભળાઈ દીધા. ગુસાઈજીએ જે હતું ને બધું કહી દીધું. પાછે કહ્યો જો નેક દૂરી બેઠન દીજો.
મર્યાદા છે ને, આ ગૌ વધ કરનારાના વંશમાં જન્મ્યો છે એટલે બધું મર્યાદા સાથે ચાલવું પડે. એટલે કીધું કે સેજ દૂર બેસાડજો પણ બેસવા દેજો એને, ધરીને પાન કરતો, ભલે મારા દર્શન કરતો. શુભ મ્લેચ્છ નિત્ય દ્વાર પર આવી કે દર્શન કરી જાય. ઓર શ્રી ગુસાઈજી અને પછી જવાબ મળી ગયો ગુસાઈજીનો. ડાલકોએ કીધું કે ભલે તું પણ વૈષ્ણવ થયો પણ સેજ દૂર બેસજો. ઓકે, અને એનો વાંધો જ નથી, એને તો સેવક થઈ ગયો, રાજા થઈ ગયો, મને ગુસાઈજીએ સેવક કરી દીધો. और श्री गुसाई जी आप श्रीनाथ जी द्वार तथा परदेश जहां भी पधारते ત્યાં ये म्लेच्छ હું પીછે પીછે જાય. કોઈને નડે નહીં, કોઈના માથે ના પડે, પોતાની રીતે પોતાનું કરી રાખે, પણ એનું લક્ષ્ય શું જે હતું ને ગોહનીનું, ઠાકોરજીની પાછળ પાછળ જાય વનમાં, એ જ લક્ષ્ય અહીંયા ગુસાઈજી માટે. અત્યારે ક્યાં સ્ત્રી શરીરમાં છે? આસક્તિ કોને કહેવાય? એટલે કીધું ગોવિંદ સ્વામીએ, વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ, प्रेम को भेद को न पावे. परंतु श्री गुसाई जी के दर्शन किए बिना वह म्लेच्छ जलपान न करे. घણી વખત વૈષ્ણવ એટલા ઉચ્ચ કોટીના થયા છે म्लेच्छ શરીરમાં કે આપણને શરમ આવી જાય. ऐसी कृपा वहां पर भई. पाछे श्री गुसाईजी आप अंतर ધ્યાન લીલા દિખાય. આપને ખબર હતી કે હું જ્યાં ગોવિંદ સ્વામીનો હાથ પકડીને સુંદર શિલાનો સ્પર્શ કરીને અહીંથી ગોલોક જઈશ, એની સાથે આ જીવ છોડી દેશે, જલ પણ નહીં પીએ. तब वह म्लेच्छ हूं श्री गुसाई जी को विरह કરી કે હું દેહ છોડી દઉં. કેમ કે એનો સંકલ્પ શું હતો? દર્શન કર્યા વગર જલ નહીં પીવું. અને જ્યાં આપનું દર્શન બંધ થયા એને જલ છોડી દેહ છોડી દીધો. भाव प्रकाश या वार्ता का अभिप्राय यह है जो प्रभु के श्री गुसाई जी के वचन पर दृढ़ विश्वास राखे ताको कार्य तत्काल सिद्ध हो. હજી કહું છું, વલ્લભ વિઠ્ઠલ પર એમના વચન પર વિશ્વાસ રાખજો. એમના જે અંશ બાળકો છે એ આજ્ઞામાં કદાચ એમ લાગે કે આ વિપરીત આજ્ઞા છે, વલ્લભની આજ્ઞા વલ્લભના સિદ્ધાંતોને અનુરૂપ નથી, તો કલ્યાણ જો જોઈતું હોય તો આ પ્રસંગોનું સત્સંગમાં મન લગાડજો. તમારે કોઈ બીજો ભય રાખવાની જરૂર નથી. સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો. વીજળીનું ઘર એ છે, ત્યાંથી આ બધાએ બાળકો લે છે. અને પ્રકાશ સૌ જ્યોતનો શ્રી વલ્લભને એક માનો. દ્રઢ ઇન ચરણ. તો આ म्लेच्छ श्री गुसाईजीનો આવો કૃપાપાત્ર થયો. ભગવદી આવતીકાલે ગુસાઈજીની સેવકીની ક્ષત્રાણી આગ્રામાં રહેતી, તેમનો ભાવ ગજબ લીલા છે. આ પણ આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો. श्री वल्लभ नख चंद्र छटा बिन सब जगमाजू अंधेरो, साधन और नहीं आकली में जासो हो निवेरो, सूर कहा कहे द्विविध आदरो बिना मोल को चेरो. श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय.